આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નકલી પનીરના ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, વિતરણ તથા છૂટક વેચાણ પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ. અસલી પનીરનું પેકિંગ વેચાણ કરતા વેપારીઓને ફૂડ સેફ્ટી 2020ના લેબલિંગ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જાહેર આરોગ્યના હિતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને એનાલોગ એટલે કે નોન ડેરી નકલી પનીરના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, વિતરણ તથા જથ્થાબંધ અને છૂટક વેચાણ પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આરોગ્ય સચિવ તથા ફૂડ સેફ્ટી કમિશનરની કચેરી દ્વારા અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન સ્થાનિક બજારો, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને મીઠાઈની દુકાનોમાં અસલી પનીરના નામે દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અથવા વનસ્પતિ ચરબીમાંથી બનાવવામાં આવતું નોન ડેરી પનીર ગ્રાહકોને જાણ કર્યા વિના પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પ્રશાસનના જણાવ્યા મુજબ પોષણ અને ગુણવત્તાના ધોરણોનો અભાવ ધરાવતા આ નકલી પનીરના વેચાણને ગેરમાર્ગે દોરનારી તથા અયોગ્ય વેપાર પ્રથા ગણવામાં આવી છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પ્રદેશમાં આવતા નકલી પનીરના પુરવઠાને રોકવા માટે લેવાયેલા નિર્ણય મુજબ ક્લાઉડ કિચન સહિત કોઈપણ ફૂડ સર્વિસ સંસ્થા એનાલોગ પનીરનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરી શકશે નહીં. અસલી પનીરનું પેકિંગ અને વેચાણ કરતા વેપારીઓએ ફૂડ સેફ્ટી 2020ના લેબલિંગ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે અને જો કોઈ FBO નિયમોનું ભંગ કરતા જણાશે તો તેમની સામે FSI એક્ટ 2006ની કલમ 50, 51, 52, 55 અને 59 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તથા ગેરકાયદેસર ખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવશે. વલસાડમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરતા ફફડાટ. મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા 5 જેટલા બુલેટ બાઇકને પોલીસે સ્થળ ઉપર જ ડિટેન કર્યા. વલસાડ શહેરમાં શાંતિ ભંગ કરતા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસે શહેરમાં એક વિશેષ ઝુંબેશ ચલાવી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કેટલાક બુલેટ ચાલકો પોતાના વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાવીને મોટા અવાજે ફટાકડા જેવા ધડાકા કરતા ફરતા હતા. આ પ્રકારના કર્કશ અવાજથી નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે સંયુક્ત કામગીરી દરમિયાન સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 2 દિવસમાં કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અને મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા 15 જેટલા બુલેટ બાઇકને પોલીસે સ્થળ ઉપર જ ડિટેન કર્યા છે. પોલીસની આ સપાટાબંધ કામગીરીને પગલે આવા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો બીજી તરફ ધ્વનિ પ્રદૂષણથી પરેશાન શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહન ચાલકોને બક્ષવામાં આવશે નહીં. બગવાડા ટોલનાકા હાઈવે પર ₹2.56 લાખના દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગર સ્થળ ઉપરથી ફરાર. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી એક લક્ઝરિયસ કારમાંથી ₹2.56 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વલસાડ LCB પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી હતી. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એક સિયાઝ કાર નંબર GJ02 CL 8111ને આડ કરવામાં આવી હતી. પોલીસે કારની પાછળની સીટ તેમજ ડિક્કીના ભાગે તપાસ કરતા તેમાંથી વિસ્કી, બિયર અને વોડકાની 22 બોટલ તથા 700
$751 મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત ₹2.56 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. સ્થળ ઉપરથી કાર ચાલક ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹7.56 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમજ અન્ય કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. વલસાડ નેશનલ હાઈવેના બાજુમાં ખેડૂતો દુકાનદારોને હાઈવે ઓથોરિટી દ્વારા મિલકતો ખાલી કરવા અલ્ટિમેટ આપતા રોષ. યોગ્ય વળતર અને કાયદેસર સંપાદન વિના એક ઈંટ પણ હટાવી દેવામાં આવશે નહીં હોવાનું જણાવતા સ્થાનિકો સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના જ માત્ર 7 થી 8 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ ફટકારી દેવાઈ હોવાના આક્ષેપો. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટીની મનમાની અને દાદાગીરી સામે આવી છે. નેશનલ હાઈવે 48ને પહોળો કરવા ખેડૂતો અને વેપારીઓને જમીન સંપાદનની કોઈ કાયદેસર પ્રક્રિયા કે વળતર ચૂકવ્યા વિના જ મકાનો અને દુકાનો તોડી પાડવાની નોટિસ મળતા સમગ્ર પંથકના અસરગ્રસ્તોએ હવે આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48ના બાજુએ આવેલ ખેડૂતો અને દુકાનદારોએ હાઈવે ઓથોરિટી દ્વારા મિલકતો ખાલી કરવા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના જ તેમને માત્ર 7 થી 8 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ ફટકારી દેવાઈ છે. અગાઉ હાઈવેના વિસ્તરણ માટે 11 મીટર અને ત્યારબાદ 22 મીટર જમીન સંપાદિત કરાઈ હતી, પરંતુ હવે ઓથોરિટી અચાનક પોતાની મર્યાદા વધારીને 40 થી 75 મીટર જેટલી કરી દેતા લોકોના રોજગાર અને રહેઠાણ છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. હાઈવે ઓથોરિટી દ્વારા અપાયેલી નોટિસમાં એવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે જો સ્થાનિકો જાતે દબાણ નહીં હટાવે તો ઓથોરિટી પોતાની મશીનરી લાવીને ડિમોલેશન કરશે અને તેનો ખર્ચ પણ આ મિલકત માલિકો પાસેથી જ વસૂલવામાં આવશે. ઓથોરિટીના વલણથી રોષે ભરાયેલા લોકોએ ડુંગરીમાં એક તાકીદની બેઠક બોલાવી હતી. પોતાના વર્ષો જૂના મકાનો અને વ્યવસાય બચાવવા હવે સ્થાનિકોએ કાયદાકીય લડતની તૈયારી શરૂ કરી દીધી છે. અસરગ્રસ્તોએ હાઈકોર્ટના વકીલોની સલાહ લઈને ડિમોલેશન સામે સ્ટે લાવવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે યોગ્ય વળતર અને કાયદેસર સંપાદન વિના એક ઈંટ પણ હટાવવા દેવામાં આવશે નહીં. આ મામલે સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. મારું નામ દીપેશ પટેલ, હું ડુંગરીનો રહેવાસી છું. આજરોજ અમે નેશનલ હાઈવે 48 પર જે વિધાઉટ નોટિસ જાહેરનામું કરી અમને જાહેરનામું આપ્યા વગર જે અમને નોટિસ મળી છે, મારી દુકાન આવે છે એમાં, અને સંપાદન કર્યા વગર મારું દુકાન તોડવા માટેનું નોટિસ આપી છે. એના માટે અમે ભેગા થયા છે. અમારી માંગ એવી છે કે આ હાઈવે જ્યારે એક્સપાન્ડ થયો, 4 લેન થયો, ત્યારે આ લોકોએ 10 મીટર એ લોકોએ એક્વાયર કરેલી હતી. ત્યારે એમણે અમને યોગ્ય વળતર આપ્યું નહોતું અને હાઈવે આ લઈ ગયા હતા. હવે પછી આ લોકો પછી 22 મીટરનું માર્જિન આવ્યું હતું. હવે એ લોકો 40 મીટર અને 75 મીટરની ખાલી કરવા માટે કહે છે. એટલે અમારો વ્યવસાય, અમારો ધંધો બધું તૂટી ભાંગે છે આમાં અને નુકસાન થાય છે અમને. અને અમારી માંગ એવી છે કે અમને યોગ્ય વળતર આપી અને એ જગ્યા એક્વાયર કરે અને બધા ખેડૂતોને યોગ્ય વળતર મળે. અમારી માંગ એ છે. મારું નામ રશ્મિકાંત રમણલાલ પટેલ છે. હું ડુંગરી તાલુકા પંચાયત સભ્ય છું. મારા એરિયાની અંદર ડુંગરીના આજુબાજુના જે નેશનલ હાઈવે નંબર 48 છે એના વગર સંપાદન વગર આ લોકો નોટિસ આપી છે બધા દુકાનદારો ને ખેડૂત લોકોને. તો એકચ્યુઅલી એ છે ને સંપાદન કરવા પડે, યોગ્ય વળતર આપવું પડે તો જ એ દુકાન તૂટે. એમ વગર સંપાદન વગર એ નોટિસ કયા નિયમો અનુસાર આપી શકે? ગુજરાત સરકારનો લેન્ડ એક્વિઝિશન 2013 કાયદો મુજબ જે તે ગામની અંદર જે જમીનનો જે ભાવ હોય એનાથી 4 ગણો ભાવ આપવો પડે ને આ કાયદો છે એ કાયદાનું એ પાલન થતું નથી. એ તો કોઈને જણાવ્યું જ નથી. એ લોકોએ તો ખાલી આવીને પટ્ટા પાડી ગયા કે અહીંથી આ તમારું આ તોડવાનું ને એ તોડવાની બી જેનું કે તોડવાની મજૂરી બી જે તે દુકાનદારે આપવું છે ને આ 50,000 રૂપિયા એ લોકો એમાં લખીને આપ્યું છે નોટિસની અંદર ને એ એકચ્યુઅલી ખોટું જ છે. આજરોજ ડુંગરી મુકામે આપણો જે એક્ઝિસ્ટિંગ હાઈવે ખરો 48 એની આજુબાજુ જે શોપિંગો છે, રહેણાંક એરિયા છે, બધા એને પ્લોટો છે, એનો ડિમોલેશન કરવા માટે NHIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજયસિંહ યાદવ દ્વારા નોટિસો આપવામાં આવી છે.
ઘણી જગ્યા પર માર્કિંગો કરી દેવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એને દૂર કરવા માટેની નોટિસો આપવામાં આવી છે. એટલે અહીંના જે સ્થાનિકો ખરા એ જેમને પણ શોપિંગો જાય છે, ઘરો જાય છે, રહેણાંક પ્લોટો જાય છે, એમનું ડેમોલેશનના ચિંતા થવાના કારણે અમે ગઈકાલે જ અહીંના 4-5 ખેડૂતનું એક પ્રતિનિધિત્વ મંડળ હાઈકોર્ટના અમારા એડવોકેટ શ્રી આનંદભાઈ યાજ્ઞિક જોડે પણ મુલાકાત કરી છે અને કઈ રીતે સ્ટે લાવી શકીએ એના માટે અમારા પ્રયત્નો છે. આજે એમના જુનિયર એડવોકેટ તુષારભાઈ આવ્યા છે, એમની જોડે માર્ગદર્શન લેવા માટે અને આ લડત આપણે પ્રોપર રીતે જગ્યા પર સાથે બધા ભેગા થઈને અને કોર્ટ દ્વારા પણ એનું નિરાકરણ કઈ રીતે લાવી શકીએ એના માટે ભેગા થયા છે. વલસાડમાં નવા ખરીદેલા ટાયર ફાટી જતા ગણેશ મંડળના સભ્યોનો હંગામો. 112ની ટીમે પહોંચી મામલો શાંત પાડ્યો. ટાયર ખરીદ્યાના થોડા જ કલાકમાં ફિટિંગ કરતી વખતે જ ટાયરો વચ્ચેથી ફાટી ગયા હતા હોવાનું જણાવતા મંડળના સભ્યો ગ્રાહકને પહેલેથી જણાવ્યું હતું કે આ ચાલુ કક્ષાના ટાયર છે અને તેમાં કોઈ વોરંટી નથી હોવાનું જણાવતા દુકાનદાર વલસાડમાં એસટી ડેપો પાસે આવેલા સુપર સાયકલ સ્ટોરમાંથી ખરીદવામાં આવેલા નવા ટાયરો ફિટિંગ કરતી વખતે જ ફાટી જવાની ઘટનાને પગલે ગણેશ મંડળના યુવકો અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટના અંગે 112ની ટીમને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. ગણેશ ઉત્સવ માટે ગણપતિજીની ટ્રોલીમાં લગાવવા અર્થે સ્થાનિક ગણેશ મંડળના સભ્યો દ્વારા સુપર સાયકલ સ્ટોરમાંથી ₹8,000ના ખર્ચે નવા ટાયરો ખરીદવામાં આવ્યા હતા. મંડળના સભ્યો ઓમ પટેલના જણાવ્યા અનુસાર ટાયર ખરીદ્યાના થોડા જ કલાકમાં ફિટિંગ કરતી વખતે જ ટાયરો વચ્ચેથી ફાટી ગયા હતા. જ્યારે યુવકો ટાયર બદલવા માટે દુકાને પહોંચ્યા ત્યારે દુકાનદારે ટાયર બદલી આપવાની ના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. ઓમ પટેલ. કાલે સાંજે અમે ટાયર લેવા આવ્યા અમને ત્યાં સુપર સાયકલ સ્ટોરમાં. તો 8,000ના અમે ટાયર લીધા ગણપતિની ટ્રોલી માટે. તો અમને ટાયર આપ્યા. અમને કીધેલું કે ટાયર ખરાબ નીકળી શકે, પણ અમને એમ નહીં કીધેલું કે ટાયર બદલાશે. એમ કીધેલું કે બદલાશે નહીં. પણ અમે જ્યારે ટાયર ફિટિંગ કર્યું, ટાયરની તમે દશા જોઈ શકો કે ટાયરની દશા શું છે. હમણાં અમે ચલાવેલું પણ નહીં મળે ને એને વાપરેલું પણ નહીં મળે. ટાયર વચ્ચેથી ફાટેલા છે, બોર્ડર પટ્ટી નથી ફાટેલા ટાયર. કલાક જ થયો છે, કાલે લીધા કલાકમાં ફિટિંગ કરેલા છે. કલાકમાં ફિટિંગ કરેલા છે. કલાકમાં ગઈકાલે રાતના લીધેલા અમે ત્યારે જ ફિટિંગ કરાવ્યા અને પછી મંડળમાં જઈને જોયું ટાયર બધા ફાટી ગયેલા. ત્યાં જોયું દુકાન સંચાલક કે અમારાથી નહીં બદલાય, એમ અમારાથી કઈ નહીં થાય, તમારાથી થાય તે કરી લેવો. થોડીક તો માણસાએ ને ગણપતિ બાપા માટે લીધેલું છે વસ્તુ. આવી હવે અમને બિલ પણ નથી આપેલું કાલે રાતના. એમ કે આ સુપર સાયકલ સ્ટોર ડેપોના બાજુમાં. આ મામલે દુકાનદારે જણાવ્યું કે અમે ગ્રાહકને પહેલેથી જ જણાવ્યું હતું કે આ ચાલુ કક્ષાના ટાયર છે અને તેમાં કોઈ વોરંટી નથી. ટાયરમાં ક્ષમતા કરતાં વધારે હવા ભરવાથી અને યોગ્ય મશીનના બદલે પાના મારીને ચડાવવાથી ટાયર ફાટ્યા છે. અયોગ્ય રીતે ફિટિંગ કરીને બગાડેલા ટાયરનું વળતર અમે આપી શકીએ નહીં. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી 112ની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડી કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. ઇરફાન, ગઈકાલ રાતના લોકો ટાયર લઈ ગયા. એ લોકોને સાઈઝ પણ નહોતી ખબર. પછી એ લોકોએ સાઈઝ મંગાવી કે આ સાઈઝ શું છે. તો અમે કીધું સાઈઝ પ્રમાણે જોઈને અમે તમને આપીએ. ચાલુ કક્ષાના ટાયર છે અને 1 દિવસ ને 1 કલાકની પણ વોરંટી છે નહીં. તમે જોઈને લઈ લો. એ લોકોએ કબૂલ થયા. હા, એ લોકો પાસે બીજો સાક્ષી પણ છે. અમારા પાસે રેકોર્ડિંગ પણ છે. અમે એ લોકોને કીધું હતું કે આ ચાલુ કક્ષાના ટાયર છે, આ પાછા રહેવામાં નહીં આવે ને ચડાવતી વખતે ફાટી પણ શકે. પછી બીજું કે આમાં એર પણ થોડી વધારે છે, આનું પ્રેશર પ્રમાણે થોડી ઓછી મારવાની હોય. ચાલુ કક્ષાના ટાયર આટલા હવા ના ભરાય. બીજી વાત કે એ ભાઈએ જોઈને લીધા, ત્યારે અમે ફાટેલા નહોતા આપ્યા. એ ભાઈએ જોયું આ ક્રેક પછી પડ્યો છે, આ ટાયર હેવી છે અને મશીન પર ચડાવવાનું હોય. ટાયર પાના મારીને ના ચડાવાય. એ મશીન આવું આવે, એમને બતાવો આ રેકોર્ડિંગ. હવે આ જે છે મશીન પર ચડાવો ને પછી પણ સમજો, મશીન પર ચડાવ્યા પછી પણ જો આ ફાટ્યા તો એની કોઈ જિમ્મેદારી ના હોય. કેમ કે એ લોકોને કહેવાયને જ અપાયેલું હતું કે આ પાછું ના રહેવાનું હતું. તો પણ અમે મદદ કરતે. જ્યારે આ લોકોએ એક ટાયર ફાટ્યું ત્યારે એક ટાયર સાઈડ પર મૂકી દેતે, બીજા નહીં ચડાવતે. એ લોકોને અનુભવ થઈ ગયો કે એક ટાયરમાં ખામી થઈ તો બીજા ટાયર નહોતા ચડાવવાના, એ પેકે પેક પાછા લઈ આવવાના હતા. અમે એમને પૈસા આપવા તૈયાર હતા, પણ જે એમણે બગાડ્યું છે તેના પૈસા અમે ના આપી શકીએ. હવે લોકોએ 4 ચડાવી નાખ્યા, 4 બગાડી નાખ્યા. હવે કંપની એડવાન્સ પૈસા લઈ આ અમે હોલસેલ કરવા માટે ટાયર મંગાવીએ. હવે એ ભાઈએ કીધું કે મને ચાલશે એટલે આપ્યા. અમે કોઈ જબરજસ્તી કરી નથી. એ બાબતનું પણ રેકોર્ડિંગ છે ને. એ ભાઈએ જોઈને પોતાના દેખત મરજીથી રાજી ખુશીથી લીધેલું છે.
તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.